જેને વૈરાગ્ય હોય એને આ સંસારમાં રાગ ન થાય. યાદ આવે છે? રાજકુમાર 8 પત્ની, નીચે બેઠો છે, 8 પત્ની એને સ્નાન કરાવે છે. એ જમાનામાં આજના જેવા બાથરૂમો નહોતા. તમે આ તો જાતે નહોતા થઈ ગયા. ભૂતકાળની અંદર પત્નીઓ નવડાવતી હતી, આજે નવડાવે છે ને રોવડાવે છે. પેલા નવડાવે ને પછી રોવડાવે. સમજાણું ક્યાં નવડાવે છે? 8 પત્નીઓ એ રાજકુમારને જ્યારે નવડાવી રહી છે ને એ જ વખતે માં ઉપર બેઠી છે, સેમ આવી બાલ્કની, એની નીચે દીકરો સ્નાન કરે છે, ઠંડા ગરમ પાણી, ચંદનના લેપ, અને એ વખતે માં જુએ છે. અજૈન છોકરો રાજકુમાર ઉપર બેઠેલી માને થયો, આહા, આટલી બધી અનુકૂળતા મારો છોકરો ભોગવશે તો નક્કી પરલોકમાં એની દુર્ગતિ સિવાય બીજું કાંઈ નહીં થાય. અને ઉપરથી ગરમ પાણીનું જળ પડ્યું છે. શેનું પડ્યું? ઠંડા વગર ગરમ. ઠંડા પાણીમાં જ્યારે ગરમનું ટીપું પડ્યું એટલે આ છોકરો વિચારે છે, અહીંયા તો બધું ઠંડુ દેખાય છે, ગરમ છે જ નહીં, ગરમ ક્યાંથી આવ્યું? અને ઉપર જોઈએ, માં તું રડે છે. પંચ્યું પહેરેલી અવસ્થામાં છોકરો સીધો ઉપર દોડ્યો. પત્નીઓને કીધું તમે અહીંયા જ ઉભા રહો. અને માની આંખમાં આંસુ છે. માં તું શા માટે રડે છે? જો 3 ઓપ્શન સાંભળજો. એક દીકરો જ્યારે માને રડતી દેખે ત્યારે કયા 3 ઓપ્શન પૂછે? નંબર 1, કોઈ બીમારી. નંબર 2, બોલો હવે તમે બોલો. હે? તકલીફ એટલે બીમારીમાં બધી તકલીફ આવી ગઈ. હે? શું ઈચ્છા? હે? મને ખબર છે તમે નહીં બોલી શકો. તમને ખબર છે બીજું ઓપ્શન કયું આવી શકે, તમે નહીં બોલવાના. હે? મારી ભૂલ, મારી ઘરવાળીથી નહીં. 8 પત્નીઓ છે, તમારી બધી જ સેવા સરભરા કરે, છતાં કોઈએ કંઈ ભૂલ કરીશ? અને નંબર 3, આટલો મોટો સ્ટાફ છે, સ્ટાફમાંથી કોઈએ તને કંઈ કીધું તો નથી? 3 ઓપ્શન. અને એમાં ગજબ જવાબ આપે છે કે શરીરમાં કોઈ રોગ નથી, પત્નીમાં કોઈ ખામી નથી, અને સ્ટાફ બહુ વિનયી ને વિવેકી છે. તો માં તારી આંખમાં આંસુ શા માટે? બેટા તારા લીધે. મારા લીધે? મારી કઈ ભૂલ? और એ વખતે માં કહે છે બેટા આટલી બધી અનુકૂળતા ભોગવે છે ને ત્યારે મને તારા પરલોકનો વિચાર આવે છે. આ અનુકૂળતામાં ને અનુકૂળતામાં તારું જો આયુષ્ય બંધાઈ જાય તો પરલોકમાં મરીને તું ક્યાં જઈશ? આને વૈરાગ્ય કહેવાય. મારા સાહેબ અનુકૂળ સંસાર ચાલતો હોય ત્યારે આવી બધી વાતો કરીને અમારા મા બાપ છે ને ઘણીવાર અમારો સંસાર ડિસ્ટર્બ કરી નાખે છે. હે? તમે ઘાસ ઉપર ચાલતા હો ને તમારી માં તમને એમ કહે કે બેટા ત્યાં મત ચાલ, તમને ત્યાં ડીજે ડાન્સ કરવા છે, તમે મત ચાલો, ત્યાં બહુ પાપ લાગે. ખલાસ. સમકીતી એને કહેવાય. એની પૂરણપોળી મજાની આવી હોય થાળીમાં, પણ એ પૂરણપોળી મોઢામાં નાખે અને કાંકરો આવી જાય અને આખી પૂરણપોળીની ખાવાની જેમ મજા મરી જાય. એમ સુખ ભોગવવા જ્યારે નીકળ્યા હો ત્યારે સાધુ મહાત્મા કે તમારા મા બાપ એક કાંકરી નાખી તમારા સુખને ડિસ્ટર્બ કરી નાખે, એનું નામ સમકીત.